એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અમે હું દેવાયતભાઈ બધી વાતચીત કરી એમ સમાધાન કરવાનું છે, પણ અમે ન કરતા હતા. આખો વિડીયો જોતા પહેલા હાલમાં મિત્રો દેવાયત ખાવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ સનાથલ એટલે કે ભગવતસિંહના ભત્રીજા તેમની વચ્ચે ઘણા સમય પહેલા જૂનો વિવાદ થયો હતો. સમાધાન બાદ નવો ખુલાસો ધ્રુવરાજસિંહ ચૌહાણે કર્યો છે અને હાલ તે વિવાદ ખૂબ જ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. દેવાયત ખાવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે ખૂબ જ ગંભીર બબાલ થઈ હતી. 2 પ્રોગ્રામ દેવાયત ખાવડે રાખ્યા હતા. તે 2 ડાયરામાં એક પ્રોગ્રામમાં મોડું થતાં આ બબાલે મોટું રૂપ ધારણ કર્યું હતું. હાલ સમગ્ર ઘટનાનું સમાધાન થઈ ગયું છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે. તે તમે જોઈ શકો છો, એકબીજાને દેવાયત ખાવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ મીઠાઈ ખવડાવતા જોવા મળી રહ્યા છે. પરંતુ ત્યારબાદ નવો વિડીયો સામે આવે છે. ધ્રુવરાજસિંહ ચૌહાણનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ત્યાં દરમિયાન ઇન્ટરવ્યૂમાં ધ્રુવરાજસિંહ ચૌહાણે ઘણા મોટા ખુલાસા કર્યા છે, જેવા કે આ બાબતમાં પૂરતું સમાધાન થઈ ગયું છે, પરંતુ ઘણી બધી ભલામણો તેમના સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તે કહેતા હતા કે સમાધાન કરી દેવું છે, પરંતુ વારંવાર ધ્રુવરાજસિંહ ચૌહાણ અને ભગવતસિંહ ચૌહાણ સનાથલના પરિવાર આ સમાધાન સ્વીકારતા નહોતા. જેની પણ ભલામણ આવે તેની નકારી દેતા. તેમને એવું પણ ખુલાસો કર્યો કે સૌથી પહેલાં જાણ્યા બનાવ બન્યો ત્યારે ગીરમાં દેવાયત ખાવડે હુમલો કર્યો તે પહેલાં ભગવતસિંહ ચૌહાણ સનાથલ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ સનાથલે ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનો સહારો લઈને સમાધાન કરવાનું નક્કી કર્યું હતું. કંઈ આગળ વધે નહીં, કંઈ ખોટું થાય નહીં, પરંતુ ત્યારબાદ આવો હુમલોની ઘટના ગીરમાં બની. તે પછી વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું. બંને પક્ષમાંથી દેવાયત ખાવડ સમાધાન માટે ભલામણો કરતા આખરે પ્રદીપસિંહે સમગ્ર ઘટનાનું સમાધાન કરાવ્યું. તે ધ્રુવરાજસિંહ ચૌહાણ વિડીયોમાં જણાવી રહ્યા છે અને પ્રદીપસિંહ તેમને ગુરુ માને છે. તેમના આદેશ મુજબ આ સમગ્ર સમાધાન કરવામાં આવ્યું અને 2 કે 3 કલાક જે દેવાયત ખાવડ જોડે બેસીને સનાથલના ફાર્મમાં વાતોચીતો કરી, તે વાતોચીતોનું પણ વર્ણન ધ્રુવરાજસિંહે વિડીયોમાં કર્યું છે, જે આગળ છે. એમને આવું થયું ત્યારબાદ ફરિયાદો સામે થઈ. બંને પક્ષ હવે સમાધાન થઈ ગયા છે. મિત્રો, હવે કોઈ પણ જાતની રોષ રાખવો નહીં તેવી પણ ત્યાં વાત થઈ છે. વિવાદોમાં દેવાયત ખાવડે ભલામણો ઘણી બધી કરી હતી. ત્યારબાદ પ્રદીપસિંહે ભલામણ કરતા વિવાદ પૂર્ણ થયો છે અને વિવાદનું સમાધાન થઈ ગયું છે. તમને શું લાગે છે? આ જે ધ્રુવરાજસિંહ ચૌહાણ બોલી રહ્યા છે તે પરથી નીચે કોમેન્ટમાં જણાવો તમારું મંતવ્ય જરૂર જણાવજો. હવે આખો વિડીયો જુઓ, ધ્રુવરાજસિંહ ચૌહાણ શું બોલી રહ્યા છે. દેવાયતભાઈ બધી વાતચીત કરી કે પહેલા અમારું આમ થયું, તમે આમ કર્યું, તે કર્યું. વાતનું ટૂંકમાં સોલ્યુશન અમે લાયા બે બેસીને.